શાંતિ છે ને એ કોઈ અચીવમેન્ટ નથી, એ આપણી અંદર જ છે. પરંતુ આપણે કેવું કરીએ છીએ ખબર છે? દુનિયાને કંટ્રોલ કરવા જઈએ છીએ કે દુનિયાને કંટ્રોલ કરીએ છીએ, પરંતુ શું હકીકતમાં આપણે આપણા લાગણીઓ અને વિચારો પર કંટ્રોલ કરીએ છીએ? એ વધારે મહત્વનું છે. દુનિયા છે ને એ આઉટર નોઇઝ છે, જ્યારે શાંતિ છે ને એ ઇનર વોઇસ છે. તો આપણી અંદર જે ઇનર વોઇસ છે ને એને એન્હાન્સ કરવાની છે, એને બહાર લાવવાની છે. અને એટલા માટે થઈને દરરોજ મનની શાંતિનો દોર ખીચો. એટલે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે દરરોજ ધ્યાન, મેડિટેશન કરો. તમને જ્યાંથી પણ શાંતિ મળે એ સોર્સનો તમે તમારા જીવનમાં ઉપયોગ કરો. શાંત વાતાવરણમાં બેસો, સવારમાં વહેલા ઉઠી અને એક એમ કહી શકાય કે કુદરત સાથે તમારું સાનિધ્ય સાધો. એ વધારે મહત્વનું છે મનની શાંતિ માટે. એટલે કહેવાનો મતલબ એમ છે કે દુનિયાને કંટ્રોલ કરવા જવાનું નથી. તમારે ફક્ત તમારી લાગણીઓ અને વિચારોને જ કંટ્રોલ કરવાના છે. જો તમે તમારી લાગણીઓ અને વિચારોને કંટ્રોલ કરતા શીખી ગયા તો ઓટોમેટિક તમને શાંતિ મળશે.